વડોદરામાં જન્મનું નકલી પ્રમાણપત્ર કાઢવાનું કૌભાંડ સામે આવ્યું છે। રાવપુરા કોર્પોરેશન સંચાલિત આધાર કાર્ડ કચેરીએ આધાર કાર્ડ કઢાવવા ગયેલા પરિવાર પાસેથી જન્મનો બોગસ દાખલો મળી આવ્યો હતો। જમનાબાઈ જનરલ હોસ્પિટલના નામે કાશિદ રાશિદ સિદ્દીકીનો બોગસ જન્મ દાખલો કાઢવામાં આવ્યો અને તેના માટે 600 રૂપિયા એજન્ટને ચૂકવવામાં આવ્યા હતા। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ રાજકોટમાં શાકભાજીનો ધંધો કરતો શખ્સ આધાર કાર્ડ કઢાવવા માટે પહોંચ્યો હતો। જો કે ચકાસણી કરવામાં આવતા જન્મનો દાખલો ખોટો હોવાનું સામે આવ્યું હતું, જે અંગેની હકીકત પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને માતા પુત્રને ડિટેઇન કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે જન્મનું નકલી પ્રમાણપत्रનું કૌભાંડ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે। मैं हूँ तो यूपी का, जन्म मेरा यूपी से हुआ है। मैं इधर रहता हूँ अपने गुजरात में, सब्जी का धंधा करता हूँ। फिलहाल मेरे पास ये आधार वगैरह कुछ था नहीं, तो मैंने ये जन्म दाखिला यहाँ पे मतलब बोला, लोगों ने बोला निकलवा देता हूँ इधर ही, तो मैंने निकलवाया। तो उधर 600 रुपये लेते जन्म दाखिला निकलवाने के लिए। तो बोला मतलब पता लगा तो 18 से 20 साल उम्र का तरफ बन नहीं रहा था कहीं पे, तो लोगों ने बोला इधर बनता है ऑफिस पे। तो मैं इधर आया तो सर को मैंने वो जन्म दाखिला दिया, तो मतलब वो सर बोले जन्म दाखिला जो है ना वो डुप्लीकेट है। तब से मतलब ऐसा है, तो यहाँ पे ऐसा हुआ है। इतना किसके पास बनवाया था, कहाँ पे बनवाया था? JIDC में बनवाया था, फिरोज नाम है उसका। कितने पैसे लिए आपसे? 600 रुपये। तो ये लीगल नहीं है, आपको बताया नहीं था? नहीं, मुझे पता नहीं था कुछ भी ना, उसने बताया। अपने पढ़े लिखे हैं नहीं, अपने को इतना कुछ पता भी नहीं है। नहीं, मैं नहीं, वो देने आया था इधर, अब पता नहीं। ये तो गुनाहित प्रवृत्ति हो गई, क्या कहेंगे आप? अब जो बताओ, मेरे अपने अगर आधार बनता है तो अपने समझ से बनवा दो अच्छे से, अपने आधार की ज़रूरत है इसलिए। लेकिन ये तो इनलीगल प्रवृत्ति है, ऐसे दाखिला ही नहीं निकलता है, फिर आपने निकलवाया। अब नहीं, अपने ऐसा है मतलब उसने बोला निकल जाएगा, तो मैंने बोला निकल जाएगा, अच्छी बात है, निकलवा दो। तो मैंने निकलवा दिया, बोला 600 रुपये लगेंगे, तो मैंने बोला ठीक है। क्या नाम है उसका पूरा, वो कहाँ रहता है? फिरोजी नाम उसका शो किया है, अब ये नहीं पता है मतलब उसका आगे पीछे का सरनेम क्या है, खाली फिरोजी नाम नहीं मतलब उसमें। મારી ઓફિસમાં 18 વર્ષ કરતાં મોટી ઉંમરના 9 આધાર કાર્ડની કામગીરી થતી હોય છે। આધાર કાર્ડમાં જે અંતર્ગત જન્મનો દાખલો ઓરિજિનલ અમે ચેક કરતા હોઈએ છીએ, ઓળખનો પુરાવો ઓરિજિનલ ચેક કરતા હોય છે, રહેઠાણનો પુરાવો ઓરિજિનલ ચેક કરતા હોય છે। જે અંતર્ગત વેરિફિકેશનની અંદર અરજદાર દ્વારા આ બર્થ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવેલું હતું। બર્થ સર્ટિફિકેટ જ્યારે રજૂ કરવામાં આવતું એની પ્રાથમિક દ્રષ્ટિએ ખરાઈ કરતાં જ અમને પકડાઈ ગયું કે બે ખોટું છે, કારણ કે બર્થ સર્ટિફિકેટ એ માત્ર ને માત્ર વડોદરા કોર્પોરેશન દ્વારા ઇસ્યુ થતું હોય છે, જે ડિપાર્ટમેન્ટ એના માટે નિયત થયેલું છે। જ્યારે આ કોઈ હોસ્પિટલ દ્વારા ઇસ્યુ થયેલું હતું, જે અંગે અમને એક ડાઉટ થયો કે ભાઈ આ ખોટું છે, એટલે અમે તાત્કાલિક બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો, એનો ફોટો પાડી વોટ્સઅપ કર્યો। બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રી દ્વારા પણ વેરિફિકેશન કરીને અમને કહેવામાં આવ્યું કે આ બે આ ફ્રોડ છે। એ પછી અમે એનું વધારે ડીપલી વેરિફિકેશનમાં ગયા, અમે પૂછપરછ કરી અરજદારને, ભાઈ તમારો જન્મ ક્યાં થયો છે? તો અરજદાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે મારો જન્મ યુપીમાં થયેલો છે। જ્યારે બર્થ સર્ટિફિકેટ અમે જોવામાં આવ્યું તો બર્થ સર્ટિફિકેટની અંદર તો એમનું તો હતું વડોદરાનું, તો કે તમારો જો જન્મ ત્યાં થયો તો તમારું અહીંયા કેવી રીતે થઈ શકે? તો એ વસ્તુ પણ એ થઈ। બીજું કે જે નવું ફોર્મેટ આવ્યું છે એમાં 2020 પછી જે લોકોના જન્મના દાખલા આવતા હોય છે એમાં QR કોડ નીચે સ્કેન કરવામાં આવતો હોય, તો QR કોડ સ્કેન કરતાં પણ એ 404ની સર્વર એરર રહી। ક્યારે પણ ગવર્મેન્ટ જે QR કોડ સર્ટિફિકેટમાં આવતું હોય છે તો નિર્ધારિત જે વેબસાઇટ છે, ગવર્મેન્ટ પોર્ટલ છે, જેમાં ડેટાબેઝ દરેક વ્યક્તિનો અરજદારનો હોય છે, એની અંદર ઓટો ફિલઅપ ડિટેલ્સ આવતી હોય છે અને અમુક ડિટેલ્સ આપણે સિલેક્ટ કરીને ફિલ કરવાની હોય છે, ફિલઅપ કરવાની હોય છે, પરંતુ એની અંદર એવું કંઈ થયું નહીં, સર્વર એરર હતી, એટલે ફલિત થઈ ગયું કે ખોટું છે, જેથી અમે તાત્કાલિક 100 નંબર ડાયલ કર્યો અને આગળ અત્યારે અમે ફરિયાદ દાખલ કરવામાં છે। તો એમણે કીધું કે ભાઈ અમે તો પૈસા આપીને કરાવડાવેલું છે, અને પછી પોલીસ એમણે કોઈ હેન્ડસમ એમાઉન્ટ કીધી, મીડિયા કર્મીઓને પણ એમણે કીધું છે અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એમણે જણાવ્યું। હવે પોલીસ ખાતા દ્વારા કાર્યવાહી આગળ કરવામાં આવશે।